ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. સવારમાં મસ્ત જો અત્યારે બધા ફાર્મમાં ફળિયામાં બેઠા આખું પરેશભાઈના ફાર્મમાં. હવે બીજું કઈ વધારે કહેવાનું છે? કેવી મજા આવી તમને ફળિયામાં? બહુ મજા આવી પરેશભાઈના ફાર્મમાં, ખરેખર. હા, મને એવું લાગ્યું, પણ હું પરેશભાઈના ફાર્મમાં હતો ને તોય મને એવું લાગ્યું. અરે જો કે છે ને હે કે પરેશભાઈના ફાર્મમાં કે મોજ મોજ. હા, પરેશભાઈના ફાર્મમાં પરેશભાઈના ખાટલો ને પરેશભાઈની ગાદી ને પરેશભાઈની સાલ ને પરેશભાઈનો તક્યો ને એવી મજા આવી પરેશભાઈ. વિહાન તને પરેશ બાપાના ફાર્મમાં કેવી મજા આવી? વિહાન તો જો પરેશ બાપાના ફાર્મમાં પાછો હોઈ ગયો છે. ગુલાભાઈ પરેશભાઈના ફાર્મમાં ખાટલો નાખીને હોતી છે. પરેશભાઈના ખાટલા હોતી છે. પરેશભાઈની સાયલ પરેશભાઈની નથી તો પરેશભાઈની સાયલ હાલો ની જવા જો નહીં. પરેશભાઈની પાવર બેંક થી ફોનમાં આપણે ચાર્જિંગ કર્યું પરેશભાઈનો કેબલ વાપરીને. આ આખો પરેશભાઈનું આખું હે નહીં, આજ પરેશભાઈ થાકી જવા જોઈએ, બીજું કોઈ થાકે કે ન થાકે. આવું છે ને હમણાં વચ્ચે જયદીપે મૂક્યો હતો જીમ વાળું બોલ્યા હતા એમ 100% એવું કઈક ગમે કઈક વર્ડ બોલ્યા હતા. એટલે થોડી ક્લિપ આવે પાછું એનો આવે, થોડી ક્લિપ આવે પાછું એનો આવે. બધા પબ્લિકે બહુ કોમેન્ટ કરી હતી એમ. આજ ભલે કોમેન્ટ આવે પણ આજ આખો વ્લોગ આપણે પરેશભાઈના નામે આખવાનો છે. આજે છે ને સવારમાં ટાઇટલ પરેશભાઈ એમ જ ખાલી રાખવું છે ટાઇટલ. તો પછી પરેશભાઈના રસોડામાં પરેશભાઈના લોટની અરે પરેશભાઈના ટોયલેટમાં જવું છે. ત્યાં બેઠું કેવું છે પરેશભાઈના ટોયલેટમાં. પરેશભાઈનું ટાંકાનું પાણી પિચકારી પરેશભાઈની. ખાલી બીજું બધું તમારું. ગુલાબ ઊભી થા, શું બનાવવાનું છે હવે વાર માલો? પરેશભાઈ રસોડામાં જાવ કઈક બનાવો હાલો. પરેશભાઈના ગેસે કઈક મૂકો. જા પરેશભાઈની આશા બનાવશે. હું બનાવી દઈને એમાં હું હતું આપણે ના જ ન હોય. હું ખાવું ગુલાબેન? તું ગુલાબેન મળવા આવ્યા છે. તું અહીંયા મળવા આવી છો એટલે તું નિરાયતે આરામ કર, તારે કઈ કરવાનું થતું જ નથી. વાહ, બધી કામ કરી બસ ઘરે જઈને ઢવડો છે તારે કા? તારે ઢવડા કરવાના છે. દેહમાં જા તોય તારે ઢવડા કરવાના, અહીંયા રે તોય તારે ઢવડા કરવાના. એવું છે. હારા જોત નહીં કે ભલે જો પરેશભાઈની બેન છે ને એટલે ભાઈની ઘરે ગઈ છો એ કે ન્યાય કે બધી કે અમારી વાતો કરવાની છે. એ પરેશભાઈની બેન ઊભી થા. હા, પરેશભાઈના ભાઈનો છોકરો પણ આવીને અહીંયા હુઈ ગયો છે. હે લાંબો થઈ ગયો. જેનું તો અત્યારમાં મસ્ત ચા પીધી છે પરેશભાઈના કપમાં. બેહાડો માથે જગાડો. હાલો, પરેશભાઈની બેનની ભત્રીજો પરેશભાઈની બેનની માથે બેસી ગયો. એ આજ તો ભાઈ ભત્રીજા નથી રહો, બાબુ રોવરાવે છે રમાડવા હાટું. રોલો હું તો પરેશભાઈના વાઈફ રોવરાવે છે પરેશભાઈ ભાઈના છોકરાને. જો હવે આગળ તો જો આ જો આવ નાટક બાદ જો હવે જો હવે આગળ કાંઈ આને નથી. જો કેવો હોઈ ગયો, હાવ ખોટો માણસ. જો ધીમે ધીમે બધા આવતા જાય છે. પેલા આ છોકરામાં ખાલી એક વિહાન આવ્યો તો હવે જાનુ ને આર્યા ને આ બાજુ વ્રજ ને અહીંયા અભી ને પાછળ યુગ ને કોઈ બાકી છે? બધા બેસી જાય. હે ગ્રીવા એક બાકી રે, બાકી બધા આવીને બેસી ગયા છે પરેશભાઈના ફાર્મના પરેશભાઈના ખાટલા ઉપર. પરેશભાઈનો પરિવાર પરેશભાઈના ભાણિયા ભાણકી હોતી કહેવાય ને, ખાલી પરિવાર થોડો કહેવાય. પરિવાર તો અમારો છે પણ પરેશભાઈના ભાણિયા ને પરેશભાઈ ભાણકી. પરેશભાઈ ખાલી આમ વ્લોગમાં કઈ લખવાનું જ નથી તો કહું છું પરેશભાઈ 20 વખત લખી નાખવાનું. ભલા કંટાળી જાય તો. એકવાર એવો ટાઇટલ માર્યો કે ટાઇટલ જ નહીં મારવાનું. આજે કઈ ટાઇટલ નથી મારવો, તમે વિડીયો ખાલી જોઈ લો. હા, વિડીયો નક્કી કરીને ટાઇટલ તમે જો હાજે માર દે. સીરો આવ્યો કોમેન્ટ કરો ટાઇટલ ની. જો સવારમાં આર્યાની જાનુની મસ્તી ચાલુ થઈ ગઈ છે. તું આર્યાને ખેંચી 100 આર્યા ખેંચી 100 જાનુ ને હે બહુ ઉતારા બળું કયો બેન. જોઈ લે જાનુ ને આખો ઓલું બધું ખેંચીએ કે ઓહો ભાઈ કેટલો છે?
હવે આર્યાનો વારો આવ્યો છે. હવે જાનુબેન ખેંચે છે. અરે વાહ, આ તો દોડે હો ભાઈ. જો ઊંધા માથે જાય ને એ નિરાતે એ જો તો અત્યારે ટાઈમ થયો છે 9:30 અને રસોડામાં બનવા માંડી છે ભાખરી અને બધું હકેલાવા માંડ્યું છે ને. આ બે બાળકો તો અત્યારમાં ફાફડી ખાય છે. જેની દીદી ફાફડી ખાશો હે? મજા આવે છે? લે એ તો એવું કર્યું આ શું કરે છે? શરમાઈ ગઈ, આંખમાં ગઈ ગયું. તારા ભાઈ કેમ છે? ભાવે છે? હે ખાવા તો બેવું પડે ને કા? હે રિહાન તને બહુ મજા આવે ફાફડી ખાવાની? હે હનુમાન દાદાની બોલો. શનિવાર જે કાલ ગયો છે બોલશે. તું જોતો કાલે? આ બધા કાલે છે ને ગલુડી ધામ જતા હે ને હનુમાન દાદાને દર્શન કરવા. તું હતી જોતો ને? કાંઈ બોલે જ નહીં મળો. મોજમાં હોતી બોલે. જો અત્યારમાં મસ્ત ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને ભાખરી આપણે પહેલી ભાખરી ખાઈને આપણે જવાનું છે. ચાલો મસ્ત ગરમા ગરમ ભાખરીને ચા બનાવી નાખો. શું છું? એમ મોજા પહેરે એટલે હાલી નહોતી એકતી. લે આવું બે આગળ એનો વટ તો રાખવો જ પડશે ને. એટલે હા હવે જોઈ લો મોજા પહેર્યા છે નહોતા પહેર્યા હતા ને તો નહોતી કરી હાલી. હવે તો ફૂલ બળ કરીએ કે બળા ચડી ગઈ વિડીયામાં. નહીં તાર નથી કરવું. તારું જોયું એ નહોતી કરી શકતી એટલે એના મોજા પહેર્યા હતા ને એને ફાવતું નહોતું. જોઈ લે જોજે હેઠી જાય. શું હતું એનું હાથનું? ભાઈ આપણું રેગ્યુલર ભાઈબીનું જમવાનું હતું ને ત્યારે. હા શાક અમારે આપણાનો બધા એમ ફૂલ છીટા છે. આખો ડબ્બો હતો. અહીંયા લેવા શું અત્યારે નહીં હોય. આપણે ટેસ્ટ કરીએ. શાક મસ્ત હતું. તમે અત્યારમાં કેટલો પરસો વળી ગયો? નાઈ લો તો પછી ખાજો. પેલા ખાઈ લે એમ પેલી તમે કહી દો ને કે નહીં એને ન એવા ખાવા બેસી ગયા છે. નાયા વગર ખરેખર ખવાય નહીં. પણ તમે હું વિચારતો જાનું કેમ આવી હતી પણ એ મૂળ તમારી ઉપર ગઈ છે એટલે. બ્રશે નથી કર્યું. નાયા નથી તમે બ્રશે નથી કર્યું. નહીં નથી કર્યું. ખોટું નહીં બોલો. વિડીયો બોલે ચાલો વિડીયોમાં હાસું બોલવાનું. આપણને લોકો નેચરલ ક્યારે ગણે? ખોટું તમે ખોટો દંભ ન બતાવો. પણ આ તમે અત્યારે ખોટું જ બોલો છો. હું સવારનો તમારી હારે છું. તમે નથી બ્રશ કર્યું? નહીં નથી કર્યું. તો તમે બહાર ઓલા પણ ખેતરમાં કેળ કાપતા હતા. મિનિટ પૂરી નહીં તમે તો કેળ કાપતા હતા. હું નાવા ગયો ને તો જોઈને જો અને બહાર નીકળો ને તમે કાપે બહાર. હા તો બસ જો હવે એમ નથી કર્યું ને? નથી કર્યું ને એનો બ્રશ કર્યા વગર ખરેખર મોઢામાં કે ભાવે કેમ લોકોને? બ્રશ છે ને આપણે પેલા દેહમાં હતા ને ત્યાં મીઠું લઈને બેસી જાવ. મીઠું પણ એ કરવું તો પડે ને. આપણે એ નથી કર્યું એમ. આમાં હોય ને ભાખરી મીઠું. ભાખરી અંદર મીઠું નાખે. જો મસ્ત અત્યારમાં ઘી ભાખરી ઉપર નાખીને ચા અને મરચા મેથ્યા ચટણી અને બે બીજી ચટણી અથાણું. અત્યારે વાડિયા આમ શું કહેવાય દેહમાં જે રીતે નાસ્તો હોય ને એવો નાસ્તો અત્યારે ફાર્મમાં છે. અને ઘી કેમ ઓરિજિનલ પોતાને બેન હોય એ રીતે નાખે છે ભાઈ. પછી ખાવાનું એ ફાર્મમાં આવે ને ત્યારે બધું કાંઈ ઘેર બધા ડાયટિંગ કરે. ખાવાનું ઘરે પાછું પરેશભાઈનું ફાર્મ કે નહીં તો દેશી નાસ્તો પતી ગયો. હવે એક ઇંગ્લિશ નાસ્તો છે ગાર્લિક બ્રેડ. ગાર્લિક નથી અરે બ્રેડ છે ચીઝ બ્રેડ. તો ફૂલ મોજ છે પરેશભાઈના ફાર્મ ઉપર. જલસા છે અહીંયા પરેશભાઈના ખર્ચે. પરેશભાઈના ખર્ચે હા મોડી યુટ્યુબના પૈસા આમાં જ વાપરવાના છે. હા જો બધા મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે અને ઘણા ઘણા નાસ્તો પતી ગયો છે. ભાખરી બ્રેડ બટર અલગ અલગ પ્રકારની 2-3 વસ્તુ છે. 11 જાવ એના માટે ફ્રૂટ ડીશ છે. તો જો મજા કરે છે બધા અહીંથી. અને હવે આપણે મજા અડધી બપોર સુધીની પડતી મૂકવાની છે. અભી આગળ જમીન નાસ્તો કરી લે એટલે હું અભી બે જઈશ ઓફિસે. તમારે આવું છે પછી ત્યાંથી ક્યાં જાવ? જો હવે છે ને અત્યારે 9:30 અમે ગયા હતા ઓફિસે
અને 1 વાગે ને 10 મિનિટ થઈ ગઈ છે અને પાછા ઓફિસ હતી અત્યારે પાછા ફાર્મે જવા નીકળી જાય. ગયા તે 4 જણા હતા અને એક અત્યારે કમ થઈ ગયો, ઓછો થઈ ગયો, અહીંયા સીધો વયો ગયો. યુગ વયો ગયો ઘેરે અને ઘેરેથી કંઈક ફોન આવ્યો તો પાછા ફાર્મે જાય છે ને બપોરનું મેનુ શું હશે એ ખબર નથી. સરપ્રાઈઝ છે ને આપણે તો. મારે જમવાનું નથી અત્યારે ભાખરી ભટકેલી ભાળીને પછી ખબર પડશે જમવાનું નથી તો. એ લોકો જો પિકનિક મનાવતા હોય એવું લાગે બધા. હવે જઈએ છીએ ફાર્મે, ફાર્મ આવી ગયું હતી આમ ગણો તો નજીક. આખો દિવસ જ ફાર્મે કાસો કાઢવાનો છે, સાંજે પછી એક જગ્યાએ જમવા જવાનું છે. જોઈ ત્યાં જાય કે ન જાય, હજી ફાઇનલ નથી કર્યું, પણ ત્યાં જઈએ પછી ખબર પડે. હું છું પાછું ઓલા પછી રીત હોય ને પછી તો જાનું હું કામ રોવરાય છો હે? તું રોવાનું મને કદા આપણે હું છે ને સવારમાં સમજો હું જ્યાં જાઉં ને ત્યારે મારે હારે વહી આવવાનું. આપણા ધંધીનો જ નથી કરવાનો, રોવાનું. તારે હવે મારે હારે જ વહી આવવાનું. આ ગ્રીવા રોવે ને એ હાલે, બાકી હારિયા ન રોવી જોઈએ. હવે આમાં થોડોક વજન ઘટી જાય તો હાલશે. અમે પૂજાને છે પેલા હારિયા બેન રોતા હતા જો ને, અને જલસા છે જો. એકલા રાતે પછી 2 વાગે 3 વાગે જગાડશે ને અત્યારે જો મસ્તીનો આરામ કરે છે. આ છોકરો નાઇટ ડ્રેસ ટકાટક પહેરી લીધો છે અને જમરૂક ખાય છે. કા જમરૂક મજા છે હો. પરેશભાઈ ફાર્મ પરથી એક રીલ બનાવી છે કૃષ્ણ હેપી બર્થડે ની. હવે રીલ બનાવી છે ને આપણને કોલોબ્રેટ તો કરતા નથી, એટલે આપણે સામેથી આમાં વ્લોગમાં જ કહી દઈએ આ માણા મોટો થઈ ગયો. પહેલા છે ને કોલોબ્રેટ કરતા હતા, હવે નથી કરતા. તો હવે છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે પાછું વરસાદી, અને ગુલાબ હિંચકા ખાવા મળી છે એના ભાઈના હિંડોળે, પરેશભાઈના હિંડોળે. પરેશભાઈના હિંડોળે એની પરેશભાઈની ભાણકી અને પરેશભાઈના ભાઈનો છોકરો લઈને હિંચકા ખાય છે ને પાવર વહી ગયો. મેં જોઈ લીધી. ફિશ બનકી અચ્છા બંધ કરીને પીરું હતું ને. તો અમે અત્યારે મસ્ત મેચ જોવાનો કાર્યક્રમ કરી છે. આજે ભારતની T20 છે અને સાંજે ભારતની વુમન ટીમનો વર્લ્ડ કપની ફાઇનલ છે. તો પહેલાં તો વુમન ટીમને ખૂબ ખૂબ અભિનંદન ફાઇનલમાં આવવા માટે અને બેસ્ટ ઓફ લક ફાઇનલ જીતવા માટે. લગભગ તો તમે લોક જોતા છો ત્યાં ભારત ફાઇનલ જીતી ગયું હશે, અને ન પણ જીતવું હોય તો ફાઇનલમાં આવી ગયો એના માટે ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમ. કોન્ફિડન્સ હોવો જ જોઈએ મેચ પહેલા કે ભાઈ ભારત જીતશે. એટલે એના માટે અમને કોંગ્રેચ્યુલેશન પહેલા કહી દીધું, પણ કદાચ ઇન કેસ હારી જાય તો આપણે બહુ ઉપાધિ નહીં કરવાની. ફાઇનલમાં આવી જશે એમ. ફાઇનલમાં આવે એટલે દુનિયાની 2જા નંબરની ટીમ તો થઈ જ ગઈ. પહેલા નંબરની થવા માટે આગળ જીતવાનું છે. હા, અને 25 વર્ષ પછી ભારત ફાઇનલમાં આવ્યું છે. પહેલા તો ભારત ઇન્ડિયન વુમન ટીમ ફાઇનલમાં આવી છે, એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા ને પાઠવવી પડે એવી આપણી ભારતની વુમન ટીમ છે ને બહુ સારા એવી ખેલાડીઓ છે. ઓહો હાય બે રમે છે ને. જો ભાઈ નરેશ કનોડિયો હતો ને પરેશભાઈ, ત્યારે હારે રમેશ મહેતા હતો. તો આપણા રમેશ મહેતા વી ગયા, નરેશ કનોડિયા વી ગયા, પણ બીજા હીરા પાસે આવી જ જાય. એમાં કઈ ઉપાધિ ન કરવાની હોય. અમે કોઈ ન હોય તો તમારું હાલે, અમારું ન હોય તો અમે હાલો. જમવાનું થઈ ગયું છે, ખાલી દાળ ભાત. 3 વાગે જવાનો ટાઈમ થઈ ગયો ઓફિસે, ને આ બધા મેચની મજા કરે છે ને આપણે જવું પડશે. તારે આવું ઓફિસે જવાનું? હાલો ઓફિસે જઈએ, બહાર આ લોકોને શું પ્લાનિંગ છે પૂછી લઈએ. બધા ભૂઈ ગયા. ઓહો એ કેમ આડો ને 6 વાગ્યાને 50 મિનિટ હવે નીકળી ગયો છું ઘેરે જવા. 3 વાગે ત્યાંથી ફાર્મેથી ઓફિસે આવી ગયો હતો, અને પછી અત્યારે ઘરે એટલે જ આવું છું કે વિજયભાઈ ને બધા આવી ગયા છે. હું સવારનો છે ને મને સારું વ્લોગ ચાલુ હતો ને તમને બધાને કહેવાનું રહી ગયું કે સવારના વિજયભાઈ લોકો નીકળી ગયા છે, અને ઘરે લગભગ સાંજ પડતા પહોંચી જાય એટલે 6:30 વાગ્યા હજુ પહોંચી ગયા છે. ગુલાબ અને અભી પણ ઘરે, જાનુ ને બધા ઘરે પહોંચી ગયા છે. પણ હવે જવાનું છે શૈલેષ ભાણે ત્યાં જમવા જવાનું છે સાંજે. ત્યાં રાકેશ ને મયુર ને બધા ફેમિલી સાથે છે એટલે બધા મળશે, અને પછી ત્યાંથી પાછું જવાનું છે ફાર્મે. આપણે આજ રાત પાછું ફાર્મે રોકાવા જવાનું છે, અને કાલ સાંજ સુધી હજી ફાર્મની મજા મસ્તી કરવાની છે. તો વેકેશન મૂડ ઓન, અને લાસ્ટ ડે ઓફ ધ વેકેશન.
એટલે કાલે છેલ્લો દિવસ, પછી પાછું રેગ્યુલર બધા કામે ને ધંધે ને સ્કૂલવાળા સ્કૂલે અને બધા ચડી જશે. તો એ આપણા બ્લોગ ડેઈલી ચાલુ થઈ જાય. નૈતિક આવી ગયો છે આપણો બધાનો પ્રિય. તો ચાલો ઘેરે જઈને નૈતિકને મજા લઈએ. ઘેરે પહોંચી ગયો ને ગાડી પડી છે. કેમ આને લાઈટ ચાલુ અંદર? લોક આવી ગયા. આજે પહોંચ્યા છો વેલા? હે? તો બહુ મોડું થઈ ગયું. મને એમ કે 6 વાગે આવી જાય, 7 વાગ્યાથી પહોંચ્યા છો. આવી ગયા છે બધાય. 2 જણા સિવાય બધા ઘેરે આવી ગયા. બા ને દાદા ખાલી 2 ગામડે છે, વિજયભાઈ ને વેદાંત ને નૈતિક ને ભાભી ને બધા આવી ગયા છે. તો નૈતિકભાઈ સીધો આવીને નાવા આવી ગયો. અને જાનું ક્યાં ગયેલા? એનું આવી? હા, નહીં તો આવી ગયો. હા, મસ્ત બ્લેક શર્ટ ને જીન્સ પહેર્યો. ઘેર આવીને અત્યારે કેમ પહેર્યા? આ બહાર જમવા જવાનું છે કા? કેમ તો કોઈ વિડીયો બનાવીને ન મોકલો એલા? હે કેમ મેટર થઈ ગઈ હતી? કઈ રસ્તામાં કઈ મેટર થઈ ગઈ તેવા સમાચાર છે. તો કેમ ભાઈ આવ્યા? હજી તો વેકેશન ની વાર હતી એલા. હજી તો કેટલી વાર છે? 4 દિનની વાર છે. તો કેટલા દિન? તો કેટલા દિનની વાર છે? તો 4 એક દી માં તો આખું વેકેશન પરથી કેમ પીડ્યું હોય એમ રાજી ગયો. વેકેશન પૂરું થઈ ગયું, શનિ રવિ રજા. ઓકે, 2 કલાક 6% ચાર્જિંગ 2 કલાક આવ્યું. મૂકી દીધો હશે ફોન હકેલી. ફોન 2 કલાક છે. વાહ, 1% અડધી કલાક આવ્યો. બોલો આપણે પૂરું થઈ ગયું તું એને થોડું થવા દીધું તો કેમ પાવર વગર નું કેમ? નહીં, પણ એમને સવારે મમ્મીએ 90% કર્યું હતું. હા, સાંજનો પાવર ગયો તો પાવર બેંક માં તઈ આખે ફૂલ કરી નાખ્યું. મને લાગતું જ તું પાવર જાય. હા, તે સાંજે દાદાએ વેદાંતે પપ્પાએ ને બધે કરી લીધું ચાર્જિંગ. પાવર બેંકમાં 1% વીધો તો 40% ચાર્જિંગ હતું. મમ્મીએ સવારમાં 90 કરી નાખ્યું, પછી બેટરી સવારમાં નાખી દીધી. નહીં માર નથી પીયો. પછી એના ફોનમાં 10% ચાર્જિંગ હતું ને ત્યારનો 10% તો 10% રાખ તો ખરા, ક્યાંક તો કામ આવશે ને, કોઈનો ફોન આવશે. એટલે 10% હું કામ આવશે કે રીલ જોવામાં બધું ઉડાડ્યું. હાવ 0 કરી દીધું. પપ્પા આવ્યા ને એની 5 મિનિટ પહેલા મારો ફોન થઈ ગયો. સવારનું 70% ચાર્જિંગ હતું. 5 મિનિટે ખાવા ત્યારે બોટ નથી કર્યો. અનલિમિટેડ આવો પાઈ દીધો એટલે ફોન બંધ જ ન કરે. આખો દી આખો કોઈ શરમ આવે કે આખો દી ફોન આખો કઈક ખરીદતો હોય ને. આ નાઈતી કે મૂકી દીધો હશે ફોન. હે, હું ઈસકે શકતો તો હિસકે હિસકા 2 જગ્યા હતી કે નહીં હિસકામાં? તો આને હિસકા હોય નહીં હારવાર ને. ઈ ઘડી ખૂબ ને ઘડી તે પાછું પાવર વગરના જીકાણા એમ ને. આ લોકો તો વહી ગયા, તમે 2 ભાઈઓ જીકાણા આખો દી. લે જયેલો આવ્યો તો ને મારો જઈ લો એવું હતું હારવાર જીકાવા. વજન કરવા મળ્યો છે વેદાંત આવીને. કેટલો વજન હતો ગયો તો? 69. અને અહીંયા કેટલો છે? 61,500. કેટલો વધ્યો? 2 કિલો ને માત્ર 500 ગ્રામ. તારો કેટલો વધ્યો? 1.5 કિલો. તારે કે નહીં? હું એમ વજન કે નહીં ત્યાં વધ્યો હોય તો શું થઈ ગયો? કે બીવાન ન હોય, અમારે બધાને વધ્યો છે. આને 2 કિલો વધ્યો, ટીટી નહોતી. તાર કેટલો હતો પેલા? એ કે હતો કેટલો? ભાઈ હવે શરમાવાનું શું હોય બધું? વિચાર હતો હાલ કેટલો છે? હા, કેટલો? 1 કિલો છો 1 કિલો છો. 1 કિલો વધ્યો. એક તમારો કેટલો વજન હતો પેલા? 78. હવે કેટલો અત્યારે? 78 તો બહુ વધારે કહેવાય. હાલ હાલો જલ્દી કરો. કેટલો છો? 2 કિલો. બધાને વધ્યો. એ 78,900 જો. એનો જ રહી ગયા થઈ ગયો. આ બધાનો 1.5 કિલો બધાનો વધ્યો. ભાભી અહીંયા આવો તો. ભાભી હાલો તો જલ્દી. તાર મમ્મીને બોલે. મેં હાલો વજન કેટલો છે કરો? કેટલો વધ્યો? આને 1.5 કિલો વધ્યો. આ બધાને 1.5 કિલો વધ્યો. બધાને મારે 1.5 મમ્મીનો જોઈએ. કેટલો હતો તારો? ભલે ઈ કે પપ્પાને યાર 800. હે સિયા ભાઈ પપ્પાને યાર 800. 400 400 800.
પપ્પાની હારે મૂવી થઈ ગઈ. બેન હરખો હોય એટલે. પાછો વધારી આવી કામમાં જઈને રોક વધારી આવી નહીં કાલ કરતા પાછો આજે વધી ગયો એમ 400 ગ્રામ પાછો જો હવે નૈતિક આપણી ગાડીમાં આવી ગયો છે અને અભી એની ગાડીમાં આવી ગયો છે આવતા વેત છોકરા બદલાઈ ગયા સીધા નૈતિકના દેહમાંથી આવ્યો છે ને ટ્રાવેલિંગ કરેલું છે એટલે થાકી ગયો છે હાવ એવું લાગે છે મોટું મજા કરી રસ્તામાં ફોન આવ્યો તો તે એક અલગ વાત હતી લે ભાવનાબેન તમે જય સ્વામિનારાયણ જય શ્રી જય બોલો ભાઈ રિયાનભાઈ હું રેડી ચાલુ છું એવું ન હોય તું હરખી તું મારી જમાઈ જો બહુ મજા આવે હાસીને એમ હાલવાનું ચાલુ કર હાસીને બહુ મજા આવે હા તને કહું મારી જેમ હાલ તો હાસીને મજા આવે એકવાર હાલ સહેલા હાલ તો મારી જેમ હાલ તો ભાઈ પછી મને કે મજા આવી કે ન આવી સહેલા એકવાર હાલ તો મારી જેમ શાંતુબેન તું હાલ તો આ છોકરી તો મને બહુ ગમે એ છોકરી છે આ છોકરી તો મને બહુ ગમે એ છે કેવી મજા આવે મને કે મજા આવે કે નહીં મજા આવે ને જો એમ હાલી મજા આવી ને મજા બહુ આવે બોલ શિવા આવી ગયા મારી ગેંગ હો ભાઈ જય લે કેમ બાકી હા જોયું આમ જા બડી તો ટેમ્પી થી પોકી જાય હે બાકી પોગી કે હમાસર મળ્યા ને હા રાકેશ હમાસર મળ્યા ને ગાડી ભગવી જ મૂકી આમંત્રણ કોણે કોણ કોણ આવ્યું સવારે મને કે સવારે મેં એક્સીમાં ઓલું બોલવા ઓલું કરાવતું તો મેં થઈ ગયું એટલે મને બોલો થઈ ગયું ને કે કેમ બાકી તને આ મારા શૈલેષ મોહમ્મદને પ્રોગ્રામ જો અમારા ફઈના ભાણિયા અત્યારે જમવાનું છે અને બધા ગોઠવાઈ ગયા છે આ કુમારો બે ગયા છે અને ઓલા કુમાર ક્યાં બેઠા છે આ કુમારના પપ્પા છે અમે નાતા દાદા વિજયભાઈ અને કુવા અને પ્રોગ્રામ છે તુવેર ઠોઠા એટલે કોરું કેમ છે કોરું મોરું તુવેર કહેવાય મગ નહીં તુવેર તુવેર છે એ બ્રેડ હારે ખાવાનું ખાધેલું છે કેદી વેસું ઓલો ડીશમાં વરસાદમાં પલળતા ખાધું છેલ્લે ત્યારે જ ખાધું તેમ મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે તુવેર ઠોઠાની મસ્ત તુવેર ઠોઠા સલાડ ગળ લીંબુ ચટણી બહુ તીખી છે હા આમનું સુગંધ જ તીખી આવી એટલી સેવ નાખવાની ને હાલો તો હવે આગળ શીખડી બોલાવી ખાજો પટેલ મુંજાતા નહીં સહેજે શરમાતા તો નહીં જ જો ફરી પાછા આવી ગયા છે ફામે શૈલેષને અહીંયા જમી કાઢવીને અને અહીંયા બધા હતા એમને સ્થિતિમાં બેઠા છે અને ખાઈ પીને બેસી ગયા છો ને શું છે એમાં તમે શું છે હા બર્થડે બોય મજા આવી તમને બધા કોકો પીવાની કોકો ક્યારે પીધો ખાલી કર્યું હજી તમે એકવાર કોકો પી જાઓ તો ઓર મજા આવે મારા મોટા પપ્પાએ મને રસ્તે પાઈ દીધો હવે હાલશે તારી પેલા મારા મોટા પપ્પા બર્થડે બધાન પાયો કે આય આરુડી બધાન પાયો કે આય મારા મોટા પપ્પાએ બધાન પાયો હવે હું કરે મારા મોટા પપ્પાને બર્થડે આવા દે હોટલમાં નો લઈ જાય તો મને કહે છે ઈ નહીં તાર કલ્ચરની વાત હતી લાલ હારી આપણે માહોલ જામી ગયો છે બધા અમે મેચ જોવા બેસી ગયા છે
અને ઇન્ડિયન વુમન ટીમની વર્લ્ડ કપની ફાઇનલ મેચ ચાલે છે અત્યારે. ભારત જીતની ખરેખર ઘણું નજીક છે અત્યારે. હવે આમાંથી હારે ને તો બહુ ખરાબ કહેવાય. હારવા તો ન જોઈએ. આપણને વિશ્વાસ છે કે ભારત આજે મેચ જીતી જાય. ભારતની વુમન ટીમ આજે વર્લ્ડ કપ જીતવાની છે. ફર્સ્ટ વર્લ્ડ કપ છે, પહેલો વર્લ્ડ કપ જીતવાની છે આજે. તો જોઈએ, સેલિબ્રેશન પણ કરીએ સાથે સાથે વર્લ્ડ કપ જીતાવીને.